અમરેલી જિલ્લાના રાજુલામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત 51 સમૂહ લગ્ન સમારોહમાં રાજુલાના સેવાભાવી યુવાન અને ઓલ મુસ્લિમ સભાના પ્રમુખ શ્રી આરિફભાઈ જોખિયા દ્વારા સમગ્ર સમૂહ લગ્નના દાતાશ્રી અને સમૂહ લગ્ન પ્રસંગે પીરે તરીકત અલહાજ સૈયદ પીર બાપુ ઉનાવાળા હાજરી આપી હતી. રાજુલાના અમરેલી જિલ્લા ગીર સોમનાથના તેમજ રાજુલા શહેરના હિન્દુ સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનો અલગ અલગ સંસ્થાઓના પ્રમુખશ્રીઓ હાજર હતા. આ પ્રસંગની સુંદર વ્યવસ્થા રાજુલાના અલગ અલગ સમાજના યુવાનો અને વિવિધ કમિટીઓના જવાબદારી સંભાળી હતી. તે બદલ રાજુલા ઓલ મુસ્લિમ સમાજના પ્રમુખ શ્રી આરિફભાઈ જોખિયા સર્વનો ખરા હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો. રહીમ બાપુ, આપણે અત્યારે જે સમૂહ શાદીનો પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે તો કેટલા દુલ્હા દુલ્હન લગ્ન કરવામાં? આ 2 વર્ષથી વિશ્વાસ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટમાં સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ, જેમાં ગયા વર્ષે 25 દુલ્હા દુલ્હનનું આ સમૂહ લગ્નનું આયોજન હતું. આ વર્ષે 51 દીકરા દીકરીઓને પરણાવવાના સમૂહનું આયોજન છે. અને આની અંદર જે ચીજ વસ્તુઓ આપવામાં આવે છે એમાં પોતે આરિફભાઈ પોતે અને તબસ્સુમબેન પતિ પત્ની બંને પોતે જાતે જ ખરીદી કરે છે અને પોતાની દીકરીનો કરિયાવર હોય એવી વસ્તુઓ બધી આપવામાં આવે. દાખલા તરીકે પંખા છે તો હેવલ્સના પંખા છે, પછી મિક્સર છે તો બોસનું મિક્સર છે, પછી ફ્રીજ લીધું તો વોલ્ટાસ કંપનીનું ફ્રીજ લીધું. એટલે તમામ વસ્તુ સ્ટાન્ડર્ડ આપવામાં આવે છે કે દીકરી ટેસ્ટથી વાપરે, આખી જિંદગી વાપરે, સારી વસ્તુ આવે. બાપુ 24માં કેટલા લગ્ન કરવામાં આવ્યા હતા? 25 દીકરીઓ દીકરા દીકરીના લગ્ન કરવામાં આવ્યા હતા. 25માં 51 છે અને 51 પૈકી 3 દીકરીઓના ઉંમરમાં ઘટતા એટલે અમે કાઢી નાખ્યા હતા. અત્યારે 48 દીકરીઓના અમે સમૂહ લગ્ન કરીએ છીએ અને તમામ ખર્ચો માત્ર એકમાત્ર દાતા આરિફભાઈ જોખિયા. રાજુભાઈ જોખિયા એડવોકેટ રાજુભાઈ. રાજુભાઈ, આપણે અત્યારે જે સમૂહ શાદીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તો કેટલા દુલ્હનનો લગ્ન? 51 સમૂહ શાદીનો પ્રોગ્રામ વિશ્વાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલા દ્વારા આયોજન કરવામાં આવેલું. આ સમસ્ત મુસ્લિમ સમાજના 7મા લગ્ન છે, સમૂહ લગ્ન. તેમાં અગાઉના પ્રમુખોએ કરેલા, હાલના પ્રમુખ શ્રી આરિફભાઈ મહેબૂબભાઈ જોખિયા દ્વારા પોતાના વ્યક્તિગત ખર્ચાથી 51 સમૂહ શાદી કરેલા. તેમાં અમારા તરફથી પૂરો સાથ અને સહકાર સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી આપવામાં આવેલો. પીરે તરીકત સૈયદ પીર બાપુ ઉનાવાળાએ હાજરી આપેલી, મહેબૂબ બાપુ કાદરી અમરેલીવાળાએ હાજરી આપેલી, તેમજ નાઝીર હુસૈન બાપુ ડુંગરવાળાએ હાજરી આપેલી, તેમજ સમસ્ત મુસ્લિમ સમાજના રાજુલાના આગેવાનો અમરેલી, બગસરા, ધારી, સાવરકુંડલા, ડુંગર, મઢડા, પાલીતાણા, ગારિયાધાર, જુદી જુદી જગ્યાએથી તમામ આગેવાનોએ હાજરી આપેલી. તેમનું આરિફભાઈ દ્વારા સ્વાગત તથા સન્માન કરવામાં આવેલું. તેમજ આ જે તમામ વ્યવસ્થા છે એ સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલા દ્વારા કરવામાં આવેલી અને તેનો તમામ ખર્ચો છે તે સમૂહ લગ્નથી વસ્તુઓથી લઈ અને તમામ ખર્ચો, મંડપ, ડેકોરેશન, જમણવારનો ખર્ચો આરિફભાઈ મહેબૂબભાઈ જોખિયા સમસ્ત મુસ્લિમ સમાજ પ્રમુખ દ્વારા આપવામાં આવેલું છે. તેમજ હિન્દુ સમાજના આગેવાનો, રાજુલાના આગેવાનો, તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર તેમજ સંજયભાઈ ધાખડા વગેરેએ રાજુલાને હાજરી આપેલી અને અમોને પ્રોત્સાહિત કરેલા અને આરિફભાઈનું સન્માન કરેલું છે.